જય માતાજી બધાને, કેમ છો? મજામાં જ હશો. તો આજે સવારે હું ચા બનાવું છું, કારણ કે અંજલિ બીજા કામમાં છે, એટલે મેં કીધું લાવો ત્યારે હું ચા બનાવી દઉં. તો આજે હું ચા બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. જુઓ, ચા બનાવી રહ્યો છું ગેસ ઉપર. તો ગેસ ઉપર ચા બનાવવાની ચાલુ છે. તો જોઈએ આજે હું કેવી ચા બનાવું છું. તો અંજલિ પછી મને કહે છે કે તમે કેવી ચા બનાવી. હું ફર્સ્ટ ટાઈમ અહીંયા ચા બનાવવા માટે શું કરવું છે. તો ત્યારે હું ચા બનાવું છું. ફર્સ્ટ ટાઈમ ચા બનાવી છે, થોડી કદાચ સારી ચા બને કે ખરાબ બી બને તો પછી અંજલિ એની પી લે છે. બીજું શું નહીં અંજલિ, પી લેજો ને ગમે તેવી ચા પૂછે તો. એવું છે ને? સારું, તો પછી ચલો જોઈએ કેવી ચા બને છે. મારી રીતે બનાવું છું. હું તો મારી રીતે ચા બનાવું છું. તો ફર્સ્ટ ટાઈમ ચા બનાવવા માટે આપણે બેઠા જઈએ તો બનાવતા નથી. કામમાં છે મેં લાય તો હું ચા બનાવું, પછી ચા બનાવું છું. બરોબર, બનાવીએ તો પછી ઇલાયચી નાખીએ છીએ ચામાં. 2 ઇલાયચી નાખું છું ચાની અંદર. ચા તો નાખી દીધો છે. ઇલાયચી નાખવાની બાકી છે, તો પછી આપણે ઇલાયચી નાખી દઈએ ને. ચલો તો ઇલાયચી નાખીને પછી નાખી દઈએ ખાંડ. ખાંડ કેટલી નાખવાની? 3 ચમચી ખાંડ નાખે. કારણ કે આજને પૂછવું પડે ને, પછી ખાવું ખરાબ બનાવું તો થોડી મીઠી વધારે બની જાય, ચા પીવાની મજા ના આવે. એટલે પછી કહેવાનું કે ખાલી ખોટું પેલું થાય. ચલો તો પછી ચા બનાવીને તમને થોડી વાર પછી વિડીયો આગળ બતાવું છું. ચાલે જોતા રહેજો બ્લોગ મારો. તો દોસ્તો આજે અમારા અવધેશભાઈ આવી ગયા છે. તે 1 મહિનાથી રજા ઉપર હતા. જે 1 મહિનાથી એમના ભાઈના મેરેજમાં ગયા હતા, તો 1 બજે છુટ્ટી પર હતા, ગયા હતા ગામડે. અવધેશભાઈ આવી ગયા છે. આજે અમારા માટે લાડુ અને दूसरा का पेड़ा लेके आए थे आज अवधेश भाई हमारे लिए. लड्डू और पेड़ा लेके आए थे ना भाई. गांव से आया ना, इसलिए लाया इसके लिए. और शादी का कुछ हम को भी खिलाओ भाई. नहीं, शादी अपनी नहीं हुई, भाई की हुई थी, इसलिए लाया. तो तुम्हारी शादी कब करोगे? अपनी हो गई, डबल पेड़ा लेके आऊँगा. डबल. अच्छा, चलो थैंक यू मेरा भाई. और कुछ हो तो खिलाना. हाँ. बरोबर. तो भाई शुक्ला जी, अवधेश भाई आ गए, उसके बारे में तुमको कुछ बोलना है? अवधेश भाई आ गए, अपने थोड़ा स्टोर चाहे क्या है. अच्छा, ऐसा है. अच्छा लग रहा है. चलो भाई, शुक्ला जी को भी अच्छा लगा है. તો પછી કેવું છે કે અવધેશભાઈ આજે એમ કે 1 મહિનાથી રજા ઉપર હતા. એમની ભાઈના કંઈક મેરેજ હતા, તો મેરેજમાં ગયા હતા. તો 1 મહિનાની એમને છુટ્ટી લીધી હતી. તો 1 મહિના પછી આવ્યા છે. તો આજે એમને મળ્યા. પછી મળીને કીધું કે ભાઈ મેરેજ કેવા રહ્યા, બધું મજા આવી ગઈ. તો હા, બહુ જ મજા આવી. તો પછી હવે મળીએ તમને થોડા પછી બ્લોગ આગળ બનાવું એટલે તમને બતાવું છું. ચલો. તો અવધેશભાઈ જે લડ્ડુ લઈ રહ્યા હતા એ તો આપણા જોડે શું પડ્યા છે, પણ જે પેડા લઈને આવ્યા હતા એ પેડા તો આપણે ખાઈ ગયા છીએ. હજુ છે નહીં અત્યારે કશું. બધા પતાવી દીધા બધાએ. એમાં શુક્લા સૌથી પેડા તું ખાઈ ગયો ને? સૌથી વધારે પેડા તે જ ખાધા ને? સૌથી વધારે પેડા તે જ ખાધા ને? હા. હજુ શુક્લા લડ્ડુ ખાવા માટે તૈયાર થઈ ગયા છે. ખાવા છે લડ્ડુ? કેમ છો? ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા મૂકી દઈએ છીએ. શુક્લા બી ત્યાં જઈ રહ્યો છે સ્ટોક મૂકવા માટે. શુક્લા બધો સ્ટોક મૂકી દીધો છે. તો હવે પછી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ઘરે જઈ રહ્યો છે. મળીએ તો પછી થોડી શુક્લા આઈફોન નીકાળી રહ્યો છે. આઈફોન સ્ટોર બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે. તો મળીએ તો થોડી વાર પછી. હવે તો સોડા પીવા માટે આવ્યા છે. હું ને અંજલિ. હર્ષિત તો સૂઈ ગયો છે. તો સૂર્ય હતો તો સોડા પીવાની મને ઈચ્છા થઈ. મેં તો લાવો તારે સોડા પીએ. સોડા પીવા માટે આવીએ છીએ. તમારે પીવું તો આવી જાઓ. રાતના વાગ્યા છે 12:30 અને લીંબુ સોડા પીને હવે ઘરે જઈએ છીએ. અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે બતાવીશું. આજનો વ્લોગ આજે પૂરો થાય છે.